આ છે અમારું ગામ, આ છે અમારા માતાજીનું મંદિર. આ છે અમારું ઘર, આ છે અમારું ગામ નાનકડું રડિયામણું. આપણી ગાડી પડી છે અને આ છે આપણું ઘર. મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા, માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. અને મિત્રો આ જવાનું છે કારણ કે મારે મારા ગામ, કારણ કે હમણાં ગયા નહીં, 5-6 મહિના થઈ ગયા નહીં. તો આ જઈએ છે હવે અમારા ગામ. તો પછી મિત્રો જરૂર તમે બતાવજો કે અમારું ગામ કેવું છે, બરાબર. તો મિત્રો વિડીયોમાં આગળ બનાવી રહેજો. જય માતાજી, જય દ્વારકા. ત્યાં થાય છે હવે, જલ્દી કરો ભાઈ, હલો ફટાફટ. આપણે માથું ઉરાવ જલ્દી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તમારું જો હા, તો પછી થોડુંક વહેલા આવીએ સારું એમ. પછી હા તો માથું ઉરાયેલા. ચલો ફટાફટ. અમારે હાડું જોડે અત્યારે અમારે જવાનું છે ગામડે. મારે હાડું જવાનું પણ કે હતું અમારું કંઈ નક્કી નહીં, તો અમે જઈએ ગામડે, બરાબર. કાંઈ લાવવાનું હોય કહેજો. વળી તો કંકોડા બંકોડા 5 લાવવાનું જો હશે તો લેતા વાંધો નહીં. ચલો જઈએ અમે. ચલો મિત્રો હવે ઘરેથી નીકળી જશે ને હવે જશું અમારા ગામડે. તો મિત્રો વિડીયોમાં આગળ બને રહેજો. શું જોવા? પાણી બહુ જોરદાર જાઓ. હા, વરસાદનું છે બધું. હા, હવે આગળ આવે છે હોટલ સોપલી આવી ગયું. તો હવે અમારે ચા પી જાય છે અને આવનીને ભૂખ લાગી તો હવે એના જે ખાવું એ. તો ચલો આગળ હોટલ આવે ને ઊભી રાખશું. હવે આપણે આવી ગયા ફેમિલી રેસ્ટોરન્ટ સોકલી. હવે ત્યાં જશું અને નાસ્તો કરશું. ફાઇનલી આવી ગયા છે હોટલનો થઈ ગયા. તો ઓર્ડર આપી તો ફાફડા ખાવાના છે, ચા મંગાવીએ અને થોડી માટે સેવ ઉસળ મંગાવીએ. ચલો નાસ્તો કરીને પછી નીકળશું. થઈ ગઈ છે ફાઇનલી સેવ ઉસળ. હવે નાસ્તો કરી લઈએ. ગરમા ગરમ ફાફડા. મોજે મોજે ફાફડા ખાવાની. મરચા ખા મરચા. તીખા નહીં લાગે? મને લાગે, તમને નહીં લાગે? મને સેવ ઉસળ ખાવાનું ચાલુ છે, ફાફડા ખાવાનું ચાલુ છે. તો કરી લીધું. આવી ગયા સોકલી ફાટક, કારણ કે ફાટક અત્યારે બંધ છે. તો ફાટક ખુલે પછી નીકળશું. જય શ્રી રામ, હનુમાનજી મહારાજ કી જય. જોરદાર બનાવ્યો બકા. જય શ્રી રામ. તો આ છે અમારા ગામનો રસ્તો બનવામાં હતો, પણ ચોમાસું આવી ગયું એટલે એનું કામ રોકાઈ ગયું છે. બાકી એકદમ પાકો જ રસ્તો થવાનો છે. અને આ છે અમારા ગામની બધી જમીન. સામે દેખાય એ આપણું ગામ છે રામનગર. આ છે અમારું ગામ રામનગર. ફાઇનલી આવી ગયા હે ઘરે. જય મા કુળદેવી. ફાઇનલી આપણે આવી ગયા મંદિરે. જય મારી માવડી, જય મા બાણવટી સિકોતર. જો આ છે અમારું ઘર. હવે ખોલે હે કોર, જોઈએ અંદર હવે કેવું પડ્યું અંદર. મારે ધક્કો માર જલ્દી ખોલ. આ છે મારા મોટા ભાઈનું ઘર, બળદેવભાઈનું. ગામડાનું અમારું ઘર આવશે. તો આ છે અમારું ગામ. આ અમારા ઘરનો લીમડો. ગામડાનું દેશી રસોડું અમારે. જો અત્યારે શાક થાય મસ્ત બટાકાનું શાક બનાવ્યું તારે મજા આવે. ચૂલાનું ભાઈ મજા આવે. આ છે અમારું ઘર. ભાઈ જોઈ લો, આ અમારા ભાઈનું ઘર છે અને આપણું ઘર છે. અમારે આ સેન્ડી બનાવે છે શાક. ભાઈ ને હા બરાબર. પૂછે બાબુ તમે શું કરો? એવું? અને શાક છે ને બનાવ્યું? બટાકાનું, ફુલેવરનું, રેંગાનું. એવું?
મજામાં શું દિશા મજામાં મજા જો અમારે એક મોટા ભાઈનો છોકરો ને એક અમારા પોપટભાઈનો છોકરો છે દિનેશ નાઇટ કરીને આવ્યો એટલે અત્યારે હું ગયો હતો અને રાજુને નાઇટ છે એ કાંઈ એને આખો દિવસ ઘરે જવાનું હોય બરાબર ખાવાનું બાકી ખાઈ લીધું બાકી છે ને અમારા જો આજુભાઈ છે કારણ કે અમને બહુ સપોર્ટ કરે કારણ કે આમાં हाँ ठीक है चले जाओ હું ગોતો લ્યા હું ગોતો જો આ અમારે છે મનુભાઈના બકરા બહુ બકરા રાખે જો બકરા જુઓ ખાલી જો ગાઈસ તમે જોઈ શકો છો અમે અમારા ખેતરમાં આવી ગયા છીએ અને મમ્મી તું શું કરે ખબર નહીં પડતી મને શું કહેવાય આ મારો ભાઈ છે કઈ બોલો તો ખરા તો આ છે અમારું ગામ જો કારણ કે ઝાડ એટલા હે ને તો અમારું ગામ તમને દેખાય ને કારણ કે અમારે ગામની અંદર ઝાડ જ એટલા હે હર ઘરે એ 2-3 લીમડા હે અમારું ગામ એટલું રેડિયાનું છે ને જે એકવાર મુલાકાત કરજો તમે બહુ જોરદાર છે ઝાડ એટલા હે ને એમાં કોઈ મકાન જોવા નહીં મળે કારણ કે ઝાડ જ એટલા મોટા છે કારણ કે 2 મહિનાની વરસાદ ચાલતો કાંઈ વાયેલું નહીં નકરું ઘાસ જ છે ખાલી એક જ મોત હશે શિયાળા હશે નકશો દેખાતું કે અમારું ખેતર કેટલું છે એમ ઘાસ એટલું હોય ને કે ખબર ના પડે કે તમારું અમારે જાય છે આ ખેતર હવે જે થાય શિયાળું જે વાવે જે અજમો વાવે કોઈ ઘઉં વાવે કોઈ અજમો વાવે કારણ કે એ બધું વાવવાનું આવશે હવે કોઈ બાજરી વાવશે જો આ પાણી જો આ પગ અંદર જાય છે ગારો એટલો છે કારણ કે ખેતરમાં બીજા ખેતરમાં જવું હોય તો નકરો ગારો છે કારણ કે જો આખા પગ ગારાવાળા થઈ જાય બરાબર જવાનું છે હવે કારણ કે આપણા ઘરે કારણ કે આમાં ગામડામાં કોઈ એવા રસ્તા ના હોય એટલે ખેતરના શેઠે થઈને જવું પડે તો આવું પાણી છે આ જો ફસાઈ ગઈ ગારામાં ફસાઈ ગઈ જો કારણ કે પાણી જે ગારો એટલો હોય ને હવે તું કાંઈ નહીં બગડ્યો આઈને મારા ભાઈ ધીમે ધીમે હે ભાઈ ગામડું કોને કીધું ગામડું આવું હોય જુઓ કારણ કે આજે બધું ખેતરમાં પાણી ભરી જુઓ તો આવ્યા હતા ખેતરમાં કારણ કે ખેતરની બહાર નીકળતા એટલો ગારો હતો ને તો જો ચપ્પલ બી હાથમાં પકડવા પડે જુઓ કારણ કે ચપ્પલ પહેરીને ચાલી શકાય એવી પોઝિશન હતી તો કારણ કે ચપ્પલ હાથમાં લઈને જ ચાલવ્યું હતું કારણ કે ગારો બી એટલો હોય
ચલો મિત્રો હવે જશું અમારા ગામના તળાવ બાજુ. અમે તો આજે આયા ગામડાવાળા તો રોજ હેડે આવું જુઓ ભાઈ, ગામડાવાળા તો રોજ હેડે. તમારે કોક દાડા આવું તકલીફ પડે હે? તો ગામડાવાળા તો રોજ હેડે આવા કાદોમાં. હવે નહીં પડતો તું હેડ. જો ગાઈસ અમારા ખેતરમાં મઠવા આવ્યો મસ્ત દેખા નામ મઠવાય હે? મઠ બીજું તો કઈ થયું નહીં યાર કરતો કેમ કે બધું વાયેલું બધું વરસાદમાં જતું રહ્યું. હા તો શું મઠવાય હે ને? મઠવા એટલે ગાઈસ તમે જોઈ શકો. હા તો મઠ તો સારા હા, બધા તો સારું દેખાય હે. તો આ છે અમારું ખેતર. કારણ કે ખેતરની અંદર તો કાંઈ છે નહીં અત્યારે, ટોટલી નોકરું ઘાસ જ છે તમે જોઈ શકો. કારણ કે કોઈ વરસાદે કોઈ થવા જ નહીં દીધું. વાયેલું બી એ બે વાર ખેડૂતે વાવ્યું પણ બધું હે ને નિષ્ફળ જ ગયું હે. કારણ કે ખેડૂતોને પડ્યા પર પાટું વાગ્યું એવું હાલત થઈ ગઈ અત્યારે. કારણ કે વરસાદ કન્ટિન્યુ 2 મહિનાથી ચાલુ હતો ને, બિચારા થોડો વરાપ થઈને વાવે ને પાછું વરસાદ થાય એટલે જતું રહે. અને મોંઘા ભાવનું બિયારણ હવે અહીંથી આપણે જશું તો આવશે આપણા ગામનું નાનું એવું નાનું અને રળિયામણું તળાવ. આ છે અમારા ગામનું તળાવ. નાનું છે પણ બહુ રળિયામણું છે. જો અમારા સેન્ડી આવીને થાકી જઈ. આ અમારા ભત્રીજો બી થાકી ગયો. અને તળાવની કાંઠે છે અમારા બળદેવનું મંદિર. બધે થાકી ગયો? કેમ થાકી ગયો? ગારામ તો ભાઈ ખેતરમાં તો ગારો જાય ને તાણે. તું થાકી જઈ હે? હા તો નહીં લે આતા જો મસ્ત પાણી ભરી જુઓ હે, મસ્ત પાણી જુઓ બધા. કારણ કે ઝાડ બી એવા છે જોરદાર, વડેલો છે, લીમડાનું ઝાડ છે. આ છે અમારા ગામનું તળાવ. આની પાછળ છે અમારું ખેતર અને આ છે અમારું ગામ નાનું એવું રળિયામણું રામનગર. આ જાય છે તાર ઘરે. જો આ છે અમારું ગામ અને આ છે આપણી જગ્યા અહીંયા કે મકાનનો ગારો આપણે મળેલો છે. तुम कुछ बोलोगे हम देंगे ખાટો ખાય हाँ हम तो खट्टा रहेंगे पण સીધો માણસ છે તો બોલે નહીં આમ. नहीं बोलेगा તું બોલે પણ સીધો માણસ કઈ બોલતો નહીં. આજે અમારો ભત્રીજો છે બહુ સાદો માણસ છે. सादो है पण તમે કોઈ એનો જવાબ આપે બાકી બીજું કઈ બોલે નહીં. हाँ तो मारा इना मारे जवाब मारो बोलो लाइक करे मजा में ओके आज दांत काट दिया वो एम के काका का गामडे आया है तो चेकअप ले जो ना आपने उन्हें का सब અમારા બોલો બેનો નાના બાબો મજા આવે ને? હે ભણવા જાગી જતો તું? કઈ ભણે હે? જો આ રાજુનો બાબો છે, જો આ કનાનો બાબો, આ બધા જો આપડા દૂર ભાગે જુઓ. કારણ કે એમને મજા નહીં આવતી. જો આ અમારા ગામની પૂરી ગેંગ છે, બહુ ખતરનાક ગેંગ છે. અમારા પહેલાલભાઈની બેબી છે, એનું નામ છે ડેડી. ના વાઘરણ ના કહેવાય, એવું ના કહેવાય. જો ગાઈસ આ જોઈ શકો છો મારા પપ્પાના મોટા ભાઈ છે, એ મારા ભાઈજી થાય છે. ભાઈજી શું કરો છો? તમે તમારા ઘરે આવતા નહીં? લેવા છે દૂધી, લેવી છે દૂધી શાક કરવા માટે. અમારા ગામથી હવે નીકળી ગયા છે. હવે જશું સીધા અમારા ઘરે અમદાવાદ.
બપોરે આપણે અત્યારે આવી ગયા હવે કારણ કે ગામડેથી નીકળ્યા હતા આવી ગયા છે હવે ઘરે કારણ કે શ્યામલ 4 રસ્તા પહોંચી ગયા અત્યારે જો આ બિલ્ડિંગમાં લાઇટો જો ખાલી જોરદાર લાગે હો બાકી શ્યામલ 4 રસ્તા અમદાવાદનો ટ્રાફિક એટલે ભાઈ તોબા તોબા જોરદાર ટ્રાફિક છે 4:30 નીકળ્યા હતા ગાઈસ હવે બધા જમવા બેસી ગયા છે. ચલો બધા તમે પણ જમવા. હલો મિત્રો, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ.